આજ રોજ જંબુસર બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીના હોદ્દા માટે ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં કુલ 83 મતદારો હતા. તેમાંથી 78 મતદારોએ મતદાન કરેલું, જેમાંથી પ્રમુખ તરીકે A.S. કરમાળવાલા અને સામે નવીનભાઈ S. પટેલની વચ્ચે હરીફાઈ થયેલી, જેમાં A.S. કરમાળવાલાને 61 મત મળેલા છે અને નવીનભાઈ S. પટેલને 15 મત મળેલા છે. તે 2 નોટા મળેલા છે, જેમાં 46 મતથી અરવિંદભાઈ કરમાળવાલાને જીતેલા જાહેર કરવામાં આવેલા છે. ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે કુંતલભાઈ N. પટેલ અને સાજીદભાઈ S. પટેલની વચ્ચે હરીફાઈ થયેલી, જેમાં કુંતલભાઈ પટેલને 34 મત મળેલા અને સાજીદભાઈ S. પટેલને 43 મત મળેલા છે. તેથી 9 વોટથી આપણે સાજીદભાઈ S. પટેલને ઉપપ્રમુખ તરીકે જીતેલા જાહેર કરવામાં આવે છે. અને સેક્રેટરી તરીકે નીતિનભાઈ પઢિયાર અને વસીમભાઈ સૈયદ વચ્ચે મતદાન થયેલું, જેમાં નીતિનભાઈ પઢિયારને 48 મત મળેલા અને વસીમ સૈયદને 29 મત મળેલા, જેથી તેમને 19 મતથી જીતેલા સેક્રેટરી તરીકે જીતેલા જાહેર કરવામાં આવે છે. અને નીતિનભાઈને 19 મતથી જીતેલા જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ મારા આજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થયેલી છે, જેથી હું જંબુસર બાર એસોસિએશનના તમામ મતદાર સભ્યોનો આભાર માનું છું. અને મારા સહમિત્ર G.S. પટેલ, વિજયભાઈ મિસ્ત્રી અને મનોજભાઈ મલેટે મને જે સહકાર આપ્યો તે બદલ હું તેમનો પણ આભાર માનું છું.